મજાનું માસ્ક આવી ગયેલું છે જીવતું અપાવું જોઈ લો જો આજે જીવે છે ગાલો એટલે કેવું માયલું મગેર આવી દરિયાની આ બે હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને અમારે જવાનું છે આજમાં દરિયામાં। તો દરિયામાં જવાનું કાંઈ નક્કી તો નહોતું, પણ મારા ભોલાભાઈ ફોન આવ્યો છે કે દરિયામાં આવી ફટાફટ મોટી જબર એક ઠેલી લઈને આવી। તો આપણે ખબર નથી કે શું છે આમ, તો એમાં એને ખાલી એટલું કીધું કે માહિલું આવેલું છે, ફટાફટ છે ને ઠેલી લઈને આવી। તો આપણે છે ને ઠેલી લઈને જવાનું છે દરિયામાં। હવે હું માહિલું આવ્યું તો કાંઈ ખબર નથી, હવે ઠેલી લઈને જઈ પછી ખબર પડે। અને હું અને કાનાભાઈ જઈશું દરિયામાં, અને અમારા ભોલાભાઈ પણ થોડોક વિડીયો ઉતારશે, માછલું કંઈક જવામાંથી કાઢીને એવું બધું કંઈક થોડો ઘણો વિડીયો ઉતારશે। આપણે પહેલાં એવું ભોલાભાઈ થોડોક વિડીયો ઉતાર્યો, આજમાં થોડો ઘણો વિડીયો ઉતારશે। તો એ આપણે છે ને દરિયામાં જઈને પછી તમને બતાવીશું કે કેવો વિડીયો ઉતાર્યો, કે આપણને કંઈ ખબર નથી। તો કંઈ નહીં, તો આપણે છે ને ફટાફટ જઈએ હવે દરિયામાં, હું અને અમારા કાનાભાઈ। બીજું કઈ ડોલ્ફિન લાગે હું વિડીયો ઉતારવા મુક્તન હેલો ગાય, જો મસ્ત મજાનું માસ્ક આવી ગયેલું છે જીવતું અપાવું જોઈ લો જો આજે જીવે છે। હજી અહીંયા દાળ જોવાનું બાકી આવડું, એક કાઢ્યું છે ને બીજું જોવાનું બાકી છે। મિની બ્લોગર છે આ બધા। મગર દવાટું દોડા આવી એ અમારા મિસ્ત્રી। કેવું ભાઈ તમારું નામ હોય? તમારું નામ? કાદર જયરાજ ની કાદર થાય હો, બળ કરશે જો એની દોડું માયલું છે આ બધા નવા બ્લોગ બધા બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું, એટલે આમાં રાખવાનું બહુ જો આપણે દેશી બ્લોગર આવી ગયા છે। બ્લોગર કા નવા બ્લોગર માછલું જો આવ્યો, માછલું જો હા ઉજાગર બોલવાનું અંદર હાય બોલવાનું બેન છે મારા બેન છે તું બોલા બોલ હા આપણે કરીને બ્લોગ ઉતારવાનું કન્ટિન્યુ અહીંથી બ્લોગ ઉતારવાનું ચાલુ કરી। પેલો બ્લોગ છે આપણા રાણી કરી આપણે આનો બ્લોગ લેવો ને કે આપણો ને આપણો જ જો તમે આ મગરું જોવો તમે આવું મગરું છે હાલો ગાય હાલો એટલે કેવું માયલું મગેર આવી દરિયાની આ બે લીધ છે હવે અમે દઈ કેટલા આગાહી દો તમે અમારું ઘર તા હે નમીતા હે અડધા દરિયામાં। અમારું અહીંથી ઘર 2 કિલોમીટર આગું થાય ના આવતી તો આમને લીધા નહીં અમારે।
તો રસ્તે એમને મત લીધા હજી આ એક તો અહીંયા હે એ રાડ્યું નાખે એને મગેર ધોવાની છે તમે માયલું લીધું મારે મારે ઘેરે લીધા ને મને લીધા નહીં તમે લીધો ને એ એમ કે હું થાકી જાવ તમે લઈ લો એમ હા તો હવે અમે લઈ લઈ હવે આમ જઈને પછી તમને ભાવ બ્લોકમાં દેખાડશું આપણે છે ને પૂગી ગયા છીએ દરિયામાં પૂગ્યા છીએ ને આપણે હજી તો ઘણું હાલવાનું છે મેં કાંઈ ભાવ્યું નથી અમારા કાના ભાઈ ભાવ્યું છે એટલે દરિયામાં તો પૂગી ગયા પણ હજી અમને એ નથી ખબર કે અમારા ભોલાભાઈનું ઝાડ કઈ બાજુ બાંધેલું છે ને કઈ બાજુ નહીં તો કેટલાય ઝાડ બાંધેલા છે એક ઠેકાણે લાડ બધું ઢૂંગું છે ને તો અમે ના જઈએ એ બાજુ જઈએ હવે કેમ થાય એમ જોઈ ને અમારા કાના ભાઈ તો મેલા જાય તો આપણે હવે કંઈ એન્કોર જાવું નહીં કાદામાં ખોટે ખોટું હાલવા એન્કોર જ નહીં લાવે છે એ છે ને દરિયામાં આવીને ઊભા છીએ અમારા ભોલાભાઈની વાટે કેમ કે હમાયેલા આવે ને ત્યાં આપણે એને ઊભા રહી ગયા ને હવે છે ને આપણે અહીંથી પાછા વ્યાજ આવું ને ભોલાભાઈની છે ને 4 જણાથી માહિલ ઉપાડીને લાવે બોલો દવડું મોટું કઈ માહિલ હોય છે કે એને આપણે લેવા એને ઠેલી પેલી કાંઈ છે ને આ ઠેલી નાખીને પછી લઈ જાવું ઘરે સો આ બધા માછલા લઈને આવેલા માછલું આમ જો શું કરે બધા એ ગવડું માછલું મોટું જબર હે વાહ વાહ મોટું જબર માછલું લઈને આવે અમારા ભાઈની બે જણાથી ઉપાડીને લઈને આવે જો ઓહો માછલું અહીંયા ઘરે મને બીક લાગે હા શું જો ગાઈસ કવડું મોટું માછલું છે ગાઈસ કોણ ભાઈ ગયું તું હા જયરાજભાઈ ભાઈ ગયા બોલો જિંદા જો નહીં હવે તો મરી ગયું નહીં લાગતું ઓહો હજી તો આવ્યું જ હશે હમણાં કેમ લાગે આનું શું કહેવાય મગરું એટલે મઘેર તો મસ્ત મજાનું હાલે ઠેલી હું લાવીશ હાલે તો ફેમિલી ભરી લીધું છે હવે માયલું ભરી લીધું છે હવે ઠેલામાં જો જાય હજી એક આયલો આવે છે ને કેટલા બધા ફાળો પડે છે કઈ કોણ એ તો બધા ભેગા છે કેટલા અમે એક માયલું લેવાયો ખબર 1 2 3 4 5 6 જણા એક માછલું લેવા અહીં 300 પડ્યું બસ કઈ નહીં તો જાય હવે ઘરે જઈને જોઈ ને પછી ખબર પડે હવે ભાઈ લઈને જાય માયલું કેમ છો બહુ વજન વાળું હે હા તું તો ઓલે સિમેન્ટની થેલી ન નાખતા ને ગળે નાખા થેલી ગમે એવી લઈને આવ્યા ફાટી ન જાય થારું રસ્તે ની કહેતા ઉપાડવા હાટું બધા આવ્યા કે પછી હારે હાલવા તો કઈ નહીં ગાઈસ ઘરે જઈને મળી ગયા આમ જો બધા હાલા જાય આ મેડમ ભાત દેવા હતા ને વાલી ખડકે લીકે ને આ ખડકે પાછા અંદર બી આવ્યા એવું હે તો કઈ નહીં જો માહેલું ખેલું હેઠે જેવું તો છે તો કોણ એટલે વાંધો નહીં હવે ઈ જાહે કઠણ આવે તો હાવ કૂણું માખણ છે તો કૂણું એટલે વાંધો નહીં હાવ કૂણું ધોઈ હે ને એટલે વાંધો નહીં ઓલી કાળી હોય ને તો કાઢવી કઠણ પડે મઘેર કર્યું શું હાલ મઘેર ને કરની ઉસું કરની ये बोलिया लोग का बोले काटी का है काटी देंगे तो आता दाई से मत दो और काट वाला झींगा पकड़ दो जोड़ी है वो जो झींगाड़े હવે वो काटी दो मुला पड़े माहे हाल गगा काटे ने पाको गई
દર વખતે 8 કિલોનું લાવે કા 8 કિલા ને કે 10 કિલા ને પેલું ફાઈનલ બહુ ખાધેલું ને આને ભૂખા પેટે ગળી ગયેલી છે 8 કિલો નકર નાવ થઈ જાત કઈ ખવડાવી ગયો તો બીજું નવ થઈ જાય લાય તો બાજરાનું આને ખાઈ જાય બાજરા લોટ નો થોડો વજન હોય પાણા નાખી દેવાના ગરેલીનું ઉપડે હા ગરેલી ગાય ફેમિલી તો મગરું है ને हमारे दादा ने बतावा આવ્યા કે માડી દાદા છડે દે પૂછડું પકડીને એમ બેટિંગ દે દાદી જોઈ લીધું કેવું હે મોટું ને ગેરાય છે કાઢા ગેરાય છે કમની ચાલ વાય છે યાર મગેરે જાય હા આ દેવાની એલે જીવી લા અહીંયા હોય ને અહીંયા તી હોય તો પગલ લાઈટ કરી દીધી કાટ હવે પૂરો બહુ મળતા વાર લાગે તારે. મગેરાને પૂછડું ઓલા વિડિયો જોઈ એમ ખાલે આનો કરે તો મોઢું ખોલે કોઈ રેડી આંસુ મૂકો ના પકડાતી ને મુક્તિ તો લાવો કિલો લાવો મારે કોઈ નાનો હોય ને તો મેં ખાલી ખાલી આમ નાખે તો મૂકે નહીં આમ ખાલી આમ પોસડું બેલ ને તારે મોઢું ફેરવી સીધું ડાયરેક્ટ આમ ફેરવું આપું અને આ પકડવાના હે કે આ બે અહીંયા હાથ નાખી દેવાનું ફોન કર્યો એને ફોન જેવતી હોય ને તારે તેવા તામ સુધી અહીં નહીં પકડવાનું કા અહીંયા પકડવાનું કા આ પકડવાનું મોઢું ગમે ને હાથે ન સબો જોઈએ એવી રીતે પકડવાનું થેલી બાકી એમ ગઈ હતી મેંઢાની નાખવાની અલ્પા આવું હોય તો હવે મોટિયા ખોને કઈ ની ફેમિલી તો આવું કઈક મગરું છે મોટું જબર છે જો એકેય નહીં હે ને તો તો લવાની મગેર આવી એમને તો અને મઘેર ઘડીક મઘેર કે ઘડીક મગરું કે એવું બધું છે નાનું આખું તો આ મોટું તો માર્યું ને આંખ તો જરી કામથી છે એવું છે કઈ નહીં તો આવું કંઈક માછલું છે મસ્ત મજાનું બધા છે ને ઠેકા પેકા આમ દો ખાતર આવું છે એમ હે તો કઈ નહીં તો આનું મોઢું તો દેખાતું ન હોય એટલે આ મગરું છે ને એને છે ને અહીંયા આવી રીતનું કંઈક ઢાંકીને મૂકી દીધું છે આ ગઈ છે ને હવે ઈ આ કટ કરે છે કાંઈ તો આ છે ને આજ લગભગ આ ઘરે કાપવાનું છે તો ઘરે કાપશે ને તો આપણે આ વિડીયોમાં નહીં નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું તમને કે કેવી રીતનું મગરું કાપે એમ આ વિડીયોમાં આપણે નહીં બતાવીએ કે કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય એટલે જોઉં એવું કંઈક માછલું હતું અને તમને બધાને બતાવ્યું ને એ થયું છે 8 કિલોનું માછલું થયું છે ને હવે એને છે ને કટિંગ કરવાનું છે તો કાપતા આવડતું નથી પણ એ વિડીયો આપણે છે ને આજમાં નહીં બનાવી કેમ કે છે ને આજમાં આપણે વિડીયો આ છે ને બહુ મોટો થઈ જવાનો હોય એટલે આપણે આમાં નહીં બતાવીએ કાલના વિડીયોમાં આપણે તમને જોવા મળશે કે કેવી રીતનું એ માછલું કાપીએ છીએ ને એમ તો આજમાં આપણે છે ને ડબલ ક્રોસમાં વિડીયો ઉતારવાનો હોય તો કંઈ નહીં આ વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય